પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી 18 જૂન સુધી ફ્રાન્સ, સ્લોવાકિયા અને G7 શિખર સંમેલનના મહત્વપૂર્ણ યુરોપ પ્રવાસ પર રહેશે। આ યાત્રા દરમિયાન તેઓ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન અને સ્લોવાકિયાના ટોચના નેતાઓ સાથે મુલાકાત કરશે। સૌથી મહત્વપૂર્ણ G7 સમિટની સાથે તેઓ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે તેમની સંભવિત મુલાકાત પણ ની ચર્ચા થઈ રહી છે। ત્યારે ફ્રાન્સમાં તેઓ રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે મોટી દ્વિપક્ષીય બેઠક કરશે। આ પછી તેઓ સ્લોવાકિયાની ઐતિહાસિક યાત્રા પર પણ જશે। યાત્રાના પ્રથમ તબક્કામાં પ્રધાનમંત્રી મોદી 13 જૂને ફ્રાન્સના નિસ શહેર પહોંચશે। તેના બીજા દિવસે એટલે કે 14 જૂને તેમની રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે એક મોટી દ્વિપક્ષીય બેઠક। ફ્રાન્સ પછી પ્રધાનમંત્રી 14 થી 16 જૂન સુધી સ્લોવાકિયાની રાજકીય યાત્રા પર રહેશે। વર્ષ 1993માં આઝાદી મળ્યા પછી આ પ્રથમ વખત છે જ્યારે કોઈ ભારતીય પ્રધાનમંત્રી સ્લોવાકિયા જઈ રહ્યા છે। પીએમ મોદી ત્યાંના પ્રધાનમંત્રી રોબર્ટ ફિકો સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે। રાજકોટને નવા બ્રિજની ભેટ મળશે। થોડીવારમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે નવનિર્મિત સાંઢિયા પુલનું ભવ્ય લોકાર્પણ થવા જઈ રહ્યું છે। આ બ્રિજનું કામ 15 માર્ચ 2024ના રોજ શરૂ થયું હતું, જે આજે 13 જૂન 2026ના રોજ પૂર્ણ થઈ જતા જનતા માટે ખુલ્લો મુકાશે। કુલ 74.32 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલો આ બ્રિજ 678 મીટર લાંબો છે, 16.40 મીટર પહોળો છે। આ પુલ શરૂ થતાની સાથે જ દરરોજ અહીંથી પસાર થતા આશરે 70,000 થી 1 લાખ જેટલા વાહન ચાલકોને વર્ષો જૂની ટ્રાફિકની સમસ્યામાંથી કાયમી મુક્તિ મળશે। તો રાજકોટમાં સાંઢિયા પુલના ઉદ્ઘાટન પહેલા પુલ પર કોર્પોરેશન દ્વારા હેપી સ્ટ્રીટનું આયોજન કરાયું। હેપી સ્ટ્રીટમાં મોજ કરવા શહેરીજનો ઉમટી પડ્યા। નાના ભૂલકાઓ અને યુવાનોએ વિવિધ ગેમ્સ રમીને મોજ માણી। લીંબુ ચમચી, સાપસીડી, કોથળા દોડ, લૂડો સહિતના રસ્સાખેંચ સહિતની વિવિધ રમતો રમીને શહેરીજનોએ રંગ રાખ્યો। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉદ્ઘાટન કરે તે પહેલા શહેરીજનોએ સાંઢિયા પુલ પર માણ્યો ભરપૂર આનંદ। અહીં અનેકો વિવાદો બાદ સાંઢિયા પુલ શરૂ થતા હજારો લોકોને હાશકારો થયો। આગળ વાત કરીએ ગીર સોમનાથમાં ધારાસભ્ય ભગવાન બારડ ગરજ્યા। કોઈનું નામ લીધા વિના જ કર્યા આકરા પ્રહારો। ભગવાન બારડનું કામ હોય તો લોકોને આવતા અટકાવાય છે। પાણી, ડેમ, રોડના કામમાં રાડો નાખવાનો ઉલ્લેખ કર્યો। પક્ષના જ વ્યક્તિ પર પ્રહારો કરતા હોય તેવી ચર્ચા। સન્માન સમારોહમાં મંચ પરથી તેઓ ગરજ્યા હતા। તાલુકા જિલ્લાની ચૂંટણીમાં 2027 ની લડાણી તાલાડાની ચૂંટણી બોલભાઈ એને ખબર નથી કે ભગોભાઈ બારડ જે કોઈ પદ આપ્યું ને એનું નથી, આની અંદર એવું એ જવાનું નથી। કેમ ભાઈ ભગાભાઈ બારડ બોલાવે એટલે ગોવિંદભાઈ મોટામાં મોટું કઈ વિસ્તાર માટે કામ લઈ આવું તો કે કરવા નથી દેવાનું, કા તો કે ભગાભાઈ બારડ લઈ આવ્યો છે એ ભાઈ પાણીનું હોય, એ ડેમનું હોય, સારા રસ્તાનું હોય। સુરત બાદ હવે વડોદરામાં ભૂતિયા ડિમોલેશન થયાનો દાવો છે। ડેસરના મેરાકુવા ગામે રાતડિયા નજીક સરદાર આવાસ તોડી પડાયા। લાભાર્થીઓને નોટિસ કે કોઈપણ જાતની જાણ કર્યા વગર આવાસ તોડી પાડ્યાનો આક્ષેપ છે। વૃક્ષારોપણ કરવા માટે જર્જરિત આવાસો હટાયા હોવાનો દાવો થઈ રહ્યો છે। વીજળી, પાણીની સુવિધા ન હોવાથી લાભાર્થીઓ ઘણા સમયથી અહીં રહેતા ન હતા। મેરાકુવા સરપંચે આવાસો તોડી પાડ્યા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ। લાભાર્થીઓએ ડેસર તાલુકા પંચાયત કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું। આ બાબતે તંત્ર એકબીજા પર ખો આપી રહ્યું છે। સત્તાવાર રીતે કોઈપણ યોગ્ય જવાબ આપવા તૈયાર નથી। 15 વર્ષ પહેલા 19 સરદાર આવાસ બનાવાયા હતા। લાભાર્થીઓ પાસે આવાસ માટે જમીન ન હોવાથી સરકારી પડતર જમીનમાં પ્લોટિંગ કરીને ફાળવવામાં આવ્યા હતા। તો આવાસોના ડિમોલેશનને લઈને હવે વિવાદ સર્જાયો છે। મેરાકુવા ગામે સરદાર આવાસ તોડી પડતા હાલ આ વિવાદ સર્જાયો છે। અહીં તમામ જે સ્થાનિકો છે તેમના દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો, સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો। દાવો છે કે વૃક્ષારોપણ માટે આ જર્જરિત આવાસો હટાવી દેવામાં આવ્યા છે। સરપંચ પર સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે, જ્યારે સરપંચ એ પોતાનો હાથ છોડાવી રહ્યા છે। અમે સરદાર આવાસ મંજૂર કરાયેલો, પેલો સરકારી પ્લોટ સાહેબ દ્વારા લીધેલો, કા ભરી આવાસની રચના કરેલી। બરાબર।
અને આ સરપંચે વગર પૂછ્યા બધું તોડી કાઢ્યું, તોડફોડ કરી નાખી, કોઈ પરમિશન લીધી નહીં. અમારી ઓયડીઓ આવસની અમને આપેલી તે અત્યારે કને પૂછીને ઓયડીઓ તોડી કાઢી છે. હવે અમારે રહેવું કઈ? મને જાણ કર્યા વગર આવાસ તોડી નાખવામાં આવે છે. અમારી એવી માંગ છે કે અમારો 1919 આવાસ પાછા મળે એવી અમારી માંગ છે. રહેતા હતા પણ લાઇટની પાણીની સગવડ કઈ નથી, એટલે હવે આખે બાખે દેખાય ના ચો રહેવાનું અંધારા. જૂનાગઢના શિક્ષણ જગતમાં ચકચાર મચી. શિક્ષણનો કાળો કારોબાર થતા હોવાનો દાવો, સ્કૂલ અને કોલેજ ગયા વગર પાસ કરી આપવાનો દાવો છે. ફક્ત પરીક્ષા આપવા જવાનું અને ત્યાં પણ માઇક્રો કોપીથી પેપર ભરી આપવાનો દાવો. જોશીપુરામાં આવેલ મેરીગોલ્ડ એપાર્ટમેન્ટમાં ગુજરાત એજ્યુકેશન નામની ઓફિસનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં ઓફિસના રિસેપ્શનમાં બેસેલ મહિલા દાવા સાથે પાસ કરાવી આપવાની વાત કરે છે. મહિલાનો વિડીયો સામે આવતા પોલીસ પહોંચી. ઓફિસમાંથી અસંખ્ય વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ્સ મળી આવ્યા છે. અનેક યુનિવર્સિટીના ફોર્મ્સ, ડોક્યુમેન્ટ પણ મળી આવ્યા છે. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ડોક્યુમેન્ટની ચકાસણી કરાઈ. એમ નહીં, જુનાગઢ આપણે અહીંયાની જુનાગઢની ક્યાંય કોલેજ રાખવી હોય તો સુરેન્દ્રનગર સિવાય કઈ ઓપ્શન મળે? કારણ કે છેટું થાય ને એ ખાલી એની હું 2 વાર ખેતી મારી હતી, છેલ્લે એ હોય ને કહતા મને જાય. હા બે જુનાગઢમાં થઈ જાય ને બેન? જુનાગઢની આજુબાજુમાં સેન્ટર આવે, મંથલી સાપુર ટૂંકમાં 10માના 22 CBSE બરોબર, CBSE બોર્ડ અને 12માના આર્ટ્સ કોમર્સ, સાયન્સ કરવું હોય તો 35. આ સમગ્ર મામલે નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિનું નિવેદન. કુલપતિ પ્રતાપસિંહ ચૌહાણનું નિવેદન, અમારી યુનિવર્સિટીમાં નિયમ અનુસાર આવી કોઈ એજન્ટ પ્રથા સક્રિય નથી. જે કોઈ પણ યુનિવર્સિટીના નામે ઉચ્ચાપાત કરતા હશે તેના વિરુદ્ધ સખત કાર્યવાહી કરીશું. અમારા ધ્યાને કોઈ પણ ફરિયાદ આવશે તો અમે પણ દરોડા કરીશું. કુલપતિએ વિદ્યાર્થીઓને વિકાસ પોર્ટલ પર પ્રક્રિયા મારફત જ એડમિશન લેવા માટે અપીલ કરી છે. અમારા ધ્યાનમાં આવા કોઈ નામ 2-3 મને કીધા છે કે આવું એક નામ છે, અને એ વિદ્યાર્થી પાસેથી એની ઓડિયો ક્લિપ મેં સાંભળી છે. કોણ છે એ મને ખબર નથી, પણ ભક્ત કવિ નરસિંહ મહેતાને લાગે વળગે ત્યાં સુધી જો એ કરતા હશે તો એના ઉપર સખ્તમાં સખ્ત કાર્યવાહી કરીએ, અને જો આવા લોકો છે એના ઉપર FIR પાડીને પોલીસને જાણ કરવી, અને એની જ્યાં કંઈ સંસ્થા કે આવી ચાલતી હોય એના ઉપર થાપા મારવાની પ્રક્રિયા પર યુનિવર્સિટી સત્તામંડળના સદસ્યો જઈને કરશે. જૂનાગઢમાં શિક્ષણના વેપલાનો એક વિડીયો વાયરલ થતા ચકચાર મચી છે. સીધા જ પહેલા દ્રશ્યો બતાવીશ કે જૂનાગઢના જોશીપુરા વિસ્તારમાં આવેલા ગુજરાત એજ્યુકેશન નામની જે ઓફિસ છે મેરીગોલ્ડ એપાર્ટમેન્ટમાં, અને ત્યાં જે ઓફિસ છે આપ જોઈ શકો છો કે ઓફિસની અંદર જે એક વિડીયો વાયરલ થયો છે ને ઓફિસમાં એક મહિલા છે તેઓ દાવો કરે છે કે પૈસા જે અલગ અલગ ધોરણ છે તેના પૈસા આપો અને સ્કૂલે કે કોલેજે જયા વગર જ તમને પાસ કરી આપશું તેવો દાવો સાથેનો વિડીયો વાયરલ થયો, જેના લઈને ચકચાર મચી છે. ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની ટીમ હાલ સ્થળ પર દોડી આવી છે અને અહીંથી જે ડોક્યુમેન્ટ્સ મળી આવ્યા છે તેની પણ ચકાસણી હાલ કરવામાં આવી રહી છે. વાત એવી પણ સામે આવી છે કે જે ડોક્યુમેન્ટ્સ છે તે વિદ્યાર્થીઓના છે, અસંખ્ય ડોક્યુમેન્ટ્સ છે તે આ ઓફિસમાંથી મળી આવ્યા છે. આ ડોક્યુમેન્ટ્સ આ જે વ્યક્તિ છે જે ઓફિસ ચલાવે છે તેની પાસે ક્યાંથી આવ્યા, શા માટે તેણે ડોક્યુમેન્ટ્સ રાખ્યા છે, તે સમગ્ર મામલે હાલ તપાસનો વિષય છે. તપાસ થઈ રહી છે. LCB અને SOGની જે ટેકનિકલ ટીમો છે તે પણ અહીં પહોંચી છે અને હાલ ઓફિસની અંદર જે સર્ચ કરી રહ્યા છે એ પણ દ્રશ્યો બતાવીશ કે જે ઓફિસમાં સર્ચ ચાલી રહ્યું છે, જે ડોક્યુમેન્ટ્સ છે તેની ચકાસણી કરવામાં આવી રહી છે, જે ઓફિસનો સંચાલક છે તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. એટલે કે જે દાવો કરવામાં આવ્યો છે, એક વિડીયો વાયરલ થયો છે કે પૈસા આટલા થશે, ધોરણ 10ના ધોરણ 12ના આટલા પૈસા અને કોલેજ માટે આટલા પૈસા, અને આપ કોલેજે કે સ્કૂલે જયા વગર જ તમને પાસ કરી આપવામાં આવશે, અને ત્યાં પરીક્ષા દેવા જશો તો તમને માઇક્રો જે કોપી આવે છે તે આપવામાં આવશે, તેમાંથી જ તમારે પેપર ભરવાનું છે. આ દાવા સાથેનો વિડીયો વાયરલ થતા હાલ પોલીસની ટીમો કામે લાગી છે. બીજી તરફ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિનું નિવેદન સામે આવ્યું છે.
તેણે કહ્યું કે કોઈ પણ યુનિવર્સિટીમાં આવી પ્રથા ચાલતી ન હોય, જો આવી પ્રથા કોઈ પણ સામે આવશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. અમર બખાઈ, ન્યૂઝ 18 ગુજરાતી, જૂનાગઢ. તો બનાસકાંઠા જિલ્લા શિક્ષણ અધિકારીએ એક મહત્વનો પરિપત્ર જાહેર કર્યો. વસ્તી ગણતરીની કોઈ પણ કામગીરી હવે શાળા સમય દરમિયાન નહીં કરી શકાય. આ કામગીરી શાળાના સમય પહેલા અથવા તો સમય પૂરો થયા પછી જ કરવાની રહેશે. શાળા સમય દરમિયાન શિક્ષકોના મોબાઈલ વપરાશ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. શાળા શરૂ થતાં જ શિક્ષકોએ પોતાના ફોન આચાર્ય પાસે ફરજિયાત જમા કરવાના રહેશે. વિદાય સમારંભ કે વયનિવૃત્તિ જેવા જાહેર કાર્યક્રમો શાળા સમયમાં યોજી શકાશે નહીં. આવા તમામ આયોજનો એ શાળા સમય પછી અથવા તો જાહેર રજાના દિવસે જ કરવાના રહેશે. શાળાના બાળકોના શિક્ષણ કાર્યમાં અવરોધ ન આવે તે માટે આ નિર્ણયો લેવાયા. કલેક્ટર સાહેબની કચેરી ખાતે નિવાસી કલેક્ટર સાહેબ અમારા એમને અમે મળ્યા છીએ અને આ પ્રાથમિક શિક્ષકોની ઓન ડ્યુટી બાબતે વસ્તી ગણતરીનો જે સમય છે એને ફરજનો સમય ગણવા માટેની જે વાત છે એની રજૂઆત આજે અમે કરી છે. એમણે પણ આજે એવું કીધું છે કે કલેક્ટર સાહેબ આવ્યા બાદ અને અમે વડી કચેરીને ચર્ચા કર્યા બાદ આ બાબતમાં શિક્ષકો હેરાન ન થાય એ પ્રકારનો અમે નિર્ણય કરીશું કે આ બાબતે રાજ્ય કક્ષાએથી એક સરખી એક સૂચના સ્પષ્ટ થાય તો આ પ્રકારના જિલ્લાના અલગ અલગ પ્રકારના પ્રશ્નો ઉદ્ભવે નહીં. એક પરિપત્ર કર્યો છે કે ભાઈ શિક્ષકોએ શાળા સમય પૂર્ણ કરીને જ કામગીરી કરવી, પણ ક્યાંક અંતરિયાળ એરિયામાં ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં અડાદ, દાંતા આ વિસ્તારોમાં જે વાલીઓ કે ઘર દૂર એક ઘરથી બીજા ઘર અંતરનું પણ 1 કિલોમીટર 2 કિલોમીટરથી વધુ અંતર હોય, શિક્ષકોએ નિયત સમય મર્યાદામાં ત્યાં પહોંચી વળતા નથી. વસ્તી ગણતરીની કામગીરીમાં શિક્ષકોને વળતર પણ સરકારશ્રી તરફથી આપવાનું નક્કી કરવામાં આવેલ છે. એટલે શિક્ષકો સારા સમય બાદ વસ્તી ગણતરીની કામગીરી કરે તો શાળાનું શિક્ષણ પણ ન બગડે એ માટે આ પરિપત્ર કરવામાં આવેલ છે. આગળ વાત કરીએ અમદાવાદમાં આગનો બનાવ સામે આવ્યો છે. કચરામાં આગ લાગતા એકનું મોત. અઢોમાં કેમિકલ કંપની પાસે કચરામાં આગનો બનાવ બન્યો. આગની ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે. કચરાના ઢગલાની આગ પર કાબુ મેળવ્યા બાદ એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો. મૃતક વ્યક્તિનું નામ 42 વર્ષીય પ્રતાપ ઠાકોર હોવાનું સામે આવ્યું. ફાયર બ્રિગેડની 5 ગાડીઓએ આગ પર કાબુ મેળવ્યો. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી શરૂ કરી તપાસ. તોઢવ વિસ્તારમાં કેમિકલ કંપની પાસે આગનો બનાવ બન્યો છે, જ્યાં કચરાના ઢગલામાં આગ લાગતા અફરાતફરી મચી હતી. કાબુ મેળવ્યા બાદ વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે. હાલ મળતી માહિતી અનુસાર મૃતક 42 વર્ષીય. વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા ઋત્વિજ જોડાઈ ગયા છે. ઋત્વિજ, આગનો જે બનાવ બન્યો તેને લઈને વિગતવાર માહિતી આપશો. ગત મોડી રાતનો આ બનાવ હતો. લગભગ 12 વાગ્યાની આસપાસ જ્યારે ફાયર બ્રિગેડને જાણ થઈ હતી ત્યારે ફાયર બ્રિગેડની ટીમ છે તે ઘટના સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે જ્યારે આગ પર કાબુ મેળવ્યા બાદ જ્યારે તપાસ કરવામાં આવી હતી તો તેમાંથી એક વ્યક્તિનો મૃતદેહ પણ મળી આવ્યો હતો અને આ સમગ્ર મામલાની જાણ જ્યારે પોલીસને કરવામાં આવી હતી ત્યારે પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને હાલમાં આ સમગ્ર મામલે પોલીસ દ્વારા અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે અને વધુ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે કે આગ કયા કારણોસર લાગી હતી તે અંગે પણ વધુ તપાસ કરવામાં આવશે. જી, આભાર માહિતી આપવા બદલ. તો હાલ જોઈતી સંવાદદાતાએ જણાવ્યું કે આગ કયા કારણોસર લાગી તે અંગે તપાસ હાથ ધરાઈ છે, પરંતુ હાલ મળતી માહિતી અનુસાર આગના બનાવમાં એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે, જેના મોત બાદ અરેરાટી વ્યાપી છે. કચરાના ઢગલામાં આગનો આ બનાવ બનતા અફરાતફરી મચી હતી. ફાયર વિભાગે આગ પર કાબૂ